पोरबंदर के जिग्नेश भाई, इनके लिए भी जोरदार जानते हो ना MBS का सिस्टम और भी બધા ઓળખો છો ને જિગ્નેશભાઈ ને? બધા બધા ઓળખે છે. બધા ઓળખો છો? હું નથી ઓળખતી. હા तो ये पोते क्या अब बताएंगे दो હા मिनट, હા है ना? હા. ઓમ શાંતિ. તમે ગુજરાતી में बोलવાનું, हिंदी में नहीं. હા, हाँ देखो सब यस यस बोल रहे हैं. દીદીએ કીધું શ્રી ગણેશ તમે કરો. પ્રોગ્રામ હરિયાણા છે અથવા તો બંગાળ છે, મહારાષ્ટ્ર છે, ત્યાં બધા સ્વાસ્થ્યના પ્રોગ્રામો, શિબિરો બધું 5-5 દિવસ માટે કરીએ છીએ. તો બધાને નામ થોડું નવીન લાગે. આપણી ગુજરાતમાં જિગ્નેશ નામ સાંભળેલું હોય પણ એ લોકોએ ન સાંભળેલું હોય, એટલે કે યાદ તમારું નામ છે ને યાદ નથી રહેતું. એટલે હું કહું ગણેશ નામ યાદ રહી ને, ગણેશ એટલે ગણપતિ બાપા. अच्छा वो भी मुझे पता नहीं था, मैंने ऐसे ही बोल दिया श्री गणेश करो. તો ગણેશની પાછળ શ્રી લાગે છે. ગણેશ, ગણેશજી, જી પણ લગાડીએ આપણે, માનવાચક શબ્દ ગણેશજી. એટલે હું કહું મને ગણેશજી ના કહેવું, મને જી ગણેશ કહેવું. આગળ જી લગાડી દેવો. અને બાબાએ વન્ડરફુલ પાર્ટ પ્લે કરવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છે. અને ખાસ કરીને બાબાના જ્ઞાનમાં આપ સૌ જાણો છો 20 વર્ષથી આ બોખીરા સેન્ટર ઉપરથી સેવાઓ આપીએ છીએ. અને મારા યુગલ પણ ક્રિષ્ના આજે થોડુંક દીદી માટે સાંજના ભોજન માટે થોડા વ્યસ્ત છે એટલે આવી ન શક્યા. પણ મુખ્યત્વે યોગી જીવન એ આપણે પસંદ છે. બધા અહીંયા જેટલા લોકો આવ્યા છે એ બધા લોકો કંઈક ને કંઈક યોગયુક્ત સ્થિતિનો અનુભવ કરેલો છે, બાબાના સાથનો અનુભવ કરેલો છે. અને બાબાના સાથ કરતાં બીજો કોઈ મીઠો સ્વાદ જીવનમાં નથી. એ બધું આપણે અનુભવ કર્યું છે. સાચા જીવનસાથી કોણ છે? આપણા શિવ બાબા છે. દેહ અને દેહના સંબંધો છે એ કેવા છે? શાશ્વત નથી, કાયમ માટે નથી. પણ બાબાએ આપણને એ પણ શીખવી દીધું કે બધા સાથે મેલજોલ રાખી અને પ્રેમથી સેવા સમજી અને બધા સાથે રહેવાનું છે. ઓલું પહેલાં આપણે ગળે લગાવીને રહેતા હતા કે મારો દીકરો ને મારી સાસુમાં ને મારા બેન ને મારા પતિ ને મારા દીકરા ને. તો આ ભાવ છે ને એ બાબાએ આપણને કેવો કરી દીધો? ઢીલો કરી દીધો, છોડી દીધો કે હવે આ ભાવની અંદર ન રહ્યો. અને જ્યારે મારું શબ્દ જ્યારે કહેવાનું મન થાય ત્યારે આપણે શું કહીએ? મેરા બાબા. હા, બધા તાળાની એક જ ચાવી, શું? મેરા બાબા. ગમે ત્યાં લાગ્યો. મને તો ઘણી વખત હું તો બહુ ટ્રાફિકમાં ફસાઈ ગયો ને પોલીસ જો પકડવા આવે તો પણ હું કહું કે મેરા બાબા. જરૂર કરતા ગાડીમાં વધારે 2 જણાને બેસાડી લીધા હોય અને એમ થાય કે હમણાં પોલીસ કંઈક 500-1000 રૂપિયાનો મેળ કરી લેશે, તો ત્યારે પણ હું તો બાબાનો યુઝ કરી લઉં કે મેરા બાબા, આ બધા આત્માઓથી બચાવજો અમને. એટલે બાબાને આપણે હર વખત, હર ઘડી, હર સમસ્યાની અંદર યાદ કરી શકીએ. હે, અને બાબા એનો રાહ બતાવે છે. બેન હમણાં માતાજીએ પોતાનો પરિચય આપ્યો ને, યુપીથી આવ્યા છે આપણા સેન્ટર ઉપર. અને એણે કીધું કે 15 વર્ષ પહેલાં મને કોઈ બ્રહ્માકુમારી બેને બાબાનો પરિચય આપ્યો હતો. પોતે હિન્દી ભાષી છે. 15 વર્ષ પહેલાં મને ખૂબ જ સુખનો અનુભવ થયો હતો. બ્રહ્માકુમારી બેન સાથે મેં મારા દુઃખની બધી વાતો કરી, ત્યાં ખૂબ જ રડી અને બધી વેદનાઓ મારી ઠલવી હતી. ત્યારે મને એમ થયું કે અજાણી વ્યક્તિ સાથે મેં મારી લાગણીઓને કઈ રીતે વ્યક્ત કરી. પણ બાબાની પાવર છે ને, દરેક બહેનો છે, નિમિત્ત બહેનો, એની પાસે કંઈક બાબાએ વિશેષ પાવર મૂકેલો છે કે જેથી કરીને બાબા કહે કે હું તો બધી જગ્યાએ ન પહોંચી શકું, તો આ બધા એના શું છે? મીડિયમ છે કે જ્યાં જઈને આપણે આપણું વાત કરી શકીએ, દુઃખની વાત કરી શકીએ, જીવનના રસ્તાઓને ચોખ્ખા કરી શકીએ. એટલે હમણાં અહીંયા પોરબંદર આવ્યા ને તો મને કે મને છે ને કદાચ બાબાએ જ અહીંયા મોકલી છે. અને શરીરનું સ્વાસ્થ્યનું ખૂબ જ ખરાબ હતું. ફેફસા પણ 30% કામ કરતા હતા, થાઇરોઇડ, બીપી, સુગર, કાંઈ પણ સમસ્યા એવી નથી કે જે એને નથી. અને બાબાએ વિશેષ પાર્ટ મારો અત્યારે મેં એક સોમાનનો અભ્યાસ કરતો, આપ પણ કરતા હશો, મધુ દીદી ને
આપણા કિરણબેન ને આપણને કહે છે કે ભાઈ સોમાન સવારે શરૂઆત ઉઠો ત્યારે સોમાનથી શરૂઆત કરવી જોઈએ. હમણાં જાન્યુઆરી માસ ચાલે છે, વિશેષ તપસ્યા માસ, તો અલગ અલગ સોમાન સાથે પણ સરસ મજાનું મધુ દીદીનો તો હું ખાસ મારા ફેવરિટ દીદી છે. એટલે એ એટલા મધુર વાણીથી ને મધુર રીતે જ્ઞાનને પીરસતા હોય ને એટલે મને ખરેખર દિલથી પહેલેથી જ હું પસંદ કરું છું. 20 વર્ષ ત્યાં મધુ દીદીને, પણ અમે બોખીરા અને અહીંયા કુતિયાણા, એટલે ઘણી એક દિવસે અહીંયા પહોંચી શકવાનું પોસિબલ ન હોય, પણ મોકો મળે ત્યારે અવશ્ય એક જાતનું ખેંચાણ થાય અહીંયા આવવા માટે. કુતિયાણા પરિવારની વચ્ચે આપણે બહુ ઝાઝો સમય માટે ક્યારે મળ્યા નથી કે વાતોની લેનદેન પણ કરી નથી. ખાલી મધુ દીદી અમારા વખાણ કરતા હોય મંચ ઉપરથી, મને ખબર છે કે જે ક્યાંક ગંધર્વી યુગલની વાત આવે તો તરત જ મધુ દીદીના મુખ ઉપર જિજ્ઞેશભાઈનું નામ આવે કે અમારા પોરબંદર જિલ્લામાં એક યુગલ છે, એ આ રીતે ગંધર્વી યુગલ તરીકે જીવે છે. બાબાની ધારણાઓ, પવિત્રતાની ધારણાઓ એ આપણને અસંભવ લાગે કે લગ્ન કર્યા પછી કેમ ધારણાઓને પાલન કરવી, પણ દરેક વસ્તુ સંભવ છે. અને એક મનુષ્ય શક્તિથી સંભવ નથી, પણ પરમાત્મા શક્તિથી તો સંભવ છે જ. 20 વર્ષની અંદર મને યાદ છે દીદી કે ક્યારેય મુરલી મિસ થઈ હોય એવું બન્યું નથી. તમે મુરલી વાંચો છો, સવારે વહેલા ઉઠીને પરમાત્માની યાદમાં બેસી જાઓ છો, દરેક કર્મની અંદર તમે બાબાને યાદ કરી અને આહવાન કરી અને પછી જ કાર્યની શરૂઆત કરો છો. તો જે મોટા મોટા સંત, ઋષિ મુનિઓ, જ્ઞાની, ધ્યાની, બ્રહ્મચારીઓ, એના કીધે જે અસંભવ વસ્તુઓ બને છે એ આપણે સંભવ કરીએ છીએ ને. બધી માતાઓ, બહેનો, ભાઈઓ એમ થાય કે બાબાના બની ગયા ને પછી તો તનથી, મનથી, સંકલ્પથી પણ આપણી અંદર કેવી વસ્તુ આવી જાય છે, પવિત્રતા સહજ રીતે ધારણ કરી શકીએ છીએ. સંકલ્પો પણ આપણા કેવા બની જાય છે, એકદમ ઉચ્ચ. અને ગીતા દીદી, અમે કંઈક બ્રહ્મચર્ય વિશે થોડું સાંભળ્યું હતું, તો બ્રહ્મચર્યનો એકદમ સૂક્ષ્મ મહિમા છે કે બ્રહ્મચર્ય તો એને કહેવાય કે બીજા કોઈ પ્રત્યે નેગેટિવ સંકલ્પ પણ ના આવે. આપણને એમ થાય સ્થૂળ વસ્તુઓ જે છે એને આપણે બ્રહ્મચર્ય સમજી લઈએ કે ભાઈ સ્પર્શ છે તો એ બ્રહ્મચર્યથી આપણે બાબાની યાદમાં ને બાબા સાથે જે એક લગ્ન છે એને જ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે જો આપણે અણગમો થાય, ઘણા સ્ટુડન્ટો એકબીજાના મોઢા જોઈને મોઢા ચડાવી જાય, લે આ આવ્યો તો મારે નહોતું આવવું. આવી નાની વસ્તુઓ પણ આપણને અકળાવતી હોય કે લે મને આની બાજુમાં બેસવું ગમે ને આની બાજુમાં બેસવું ન ગમે. તો એનું કારણ શું કે તમારા સંકલ્પ એ આત્મા પ્રત્યે કેવા ચાલે છે? નેગેટિવ ચાલે છે. તો શું તમે બ્રહ્મચારી છો? તો બ્રહ્મચારી કહેવાય નહીં. બ્રહ્મા બાબાએ જે જીવન જીવ્યું છે એ બ્રહ્માનું જીવનનું જ્યારે આચરણ કરવા માંડીએ ત્યારે એને બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મા બાબાએ 40 કરોડ હતા ને દીદી, કેટલા 40 કે વધારે પોતાની સંપત્તિ, જે મૂળ સંપત્તિ હતી, હીરા જવાહરાતના વેપારી હતા, અને એ સંપત્તિ બધી કેમાં લગાડી દીધી? આપણને બધાને 7 દિવસના કોર્સ કર્યા એટલે ખબર છે કે બધું સ્વાહા કરી દીધું યજ્ઞની અંદર. અને પછી શું કીધું કે બ્રહ્માનું આચરણ કરો તમે. હવે આપણને તો બાબા કહે છે કે તમે ઘર વ્યવહારમાં રહ્યો છો, તમારું પરિવાર સંભાળો અને એમાંથી 10% પણ કાઢો. 10,000ની આવક છે તો 10,000 પૂરેપૂરા ન આપી શકો તો 1,000 તો યજ્ઞની અંદર લગાડી જ શકીએ. તો જ્યારે બ્રહ્મા બાબાને જીવનને જોઈ અને 10% પણ આચરણ આપણે કરી લઈએ ને તો આપણો જન્મારો કેવો થઈ જાય? સફળ થઈ જાય. માતાઓ બહેનો કમાવા ક્યાંય જતા ન હોય, પણ મને ખબર છે સેન્ટરો ઉપર માતાઓ બહેનો શું કરે, પતિ કંઈક લઈ આવે ને તો એમાંથી અલગ ભાગ કાઢી નાખે અને એ જ વસ્તુ ક્યાં આપે? યજ્ઞની અંદર આપે છે. અરે એક માતા તો મેં હંસાબેનના એક ત્યાં સેન્ટર ઉપર આપણે ત્યાં સંપર્કમાં હતા, કેવું ખાંભોદર ગામની આજુબાજુમાં. તો એ માતાને પેલું વિધવા ફંડ આવતું કંઈક 2,000 રૂપિયા જેવું, તો એમાંથી 100 રૂપિયા 200 રૂપિયા બચાવતા. હા. એટલે એ લોકોએ છેલ્લે મૃત્યુ શૈયા ઉપર હતા ને ત્યારે દીદી મળવા ગયા, ટોલી દેવા ગયા. તો એ કે દીદી મેં આટલા રૂપિયા જમા કર્યા છે. તો ત્યારે સેન્ટર બનતું હતું, તો એ કે પંખા છે ને એ મારા તરફથી. હા, ત્યારે મારી તો આંખમાં આંસુ આવી ગયા. ઓહો, જ્યાં કોઈ કમાણીનું સાધન નથી,
ઝૂંપડી જેવા આમ આપણને અંદર છેલ્લે તેની હાલત એટલી ખરાબ હતી, બીમાર હતા, છતાં બાબા નહોતા ભૂલાતા એનાથી. પણ એ બધું જ ધનરાશિ છે ને એ સેન્ટરમાં પંખા ફરતા હોય ને તો મને એમ થાય કે એક એક માતાઓની પાઈથી સેન્ટર બને છે. હે, તમે પણ યજ્ઞની અંદર બહુ સેવાઓ કરી છે એટલે બાબાએ નજીક રાખ્યા છે બધી રીતે, તનથી, મનથી, ધનથી, જે કંઈ પણ થાય છે. તો બાબાના પરમાત્માના લાડલા બની જઈએ ને પછી ક્યાંય આપણે કોઈને લાડ લડાવવા જવું ન પડે, અને આપણને કોઈ લાડ ન લડાવે તો ચાલે, કારણ કે ભગવાનના પ્રેમરૂપી ઝૂલામાં ઝૂલતા રહીએ ને એટલે પછી એ એકદમ મતલબ ફિકરની શું કે બનાવી નાખીએ, ફાંકી બનાવીને ખાઈ જાય, ન ચિંતા થાય, ન આવતીકાલની ઉપાધિ થાય. તો આવા નાના નાના પરિવર્તન આપણે આપણી આત્માના લેવલ ઉપર અનુભવ કરીએ છીએ. મને એમ થાય કે માતાઓ મધુબન જઈએ ને, મધુબેન ત્યારે બધા ગોઠણ પકડીને ચાલતા હોય ને, કોઈ કમર પકડીને ચાલે ને, કોઈ ઓયમાં કરતા હોય ને, હોલની અંદર બેઠા હોય ને તો 25,000 લોકો બેઠા હોય ને એમાંથી 15-20,000 લોકો તો ઉધરસ ખાતા હોય. ઘણી વખત આપણે શિયાળામાં જઈએ ને, આપણે બધા જોયું હશે. મને એમ થયું કે બાબા બધા યોગી આત્માઓ રોગી કાં? પહેલો પ્રશ્ન મને એમ થયું કે યોગી હોય ને, આપણા ધર્મશાસ્ત્રોની અંદર લખેલું છે કે યોગી કભી ન હોતા રોગી, યોગી કભી ન હોતા રોગી. 3 बार खाए वो रोगी, 3 बार खाए वो, 2 बार खाए वो भोगी, 2 बार खाए वो भोगी और 1 टाइम खाए वो योगी. हम कितनी बार खाते हैं? 3 વાર. કારણ કે નંદીએ જ કીધું 3 વાર ખાઓ ને 1 વાર નાઓ. એટલે શંકર ભગવાને આવી લોક કથા છે, પણ એના દ્વારા કંઈક આપણને બોધ મળે છે કે ભાઈ 3 વાર નાવું અને 1 વખત ખાવું. આપણે 3 વખત દેવા માંડ્યા સવારે ઉઠીને, અને આપણે ચૂલા ઉપર ચડી જઈએ, અને યોગી હોવા છતાં પણ આપણને બીપી, આપણને સુગર, આપણી ભેંસને લ્યો બીપી નથી થતું, એને ખડ ખવડાવીએ એટલે. હે, એ ગમાણમાં મોઢું નાખે, એને કાજુ બદામ તમે કોઈ દી ખવડાવતા નથી, કોઈ વખત શીરોય નથી ખવડાવતા, કોઈ વેરાયટી ખાતું નથી. બળદને હે ને ખેડૂત છે એ ઓલું ગદબની પૂણી જ નાખે, પેલી આખી જિંદગી ગદબ ખાય તો એને ગેસ ન થાય, એસિડિટી ન થાય, માથું ભારી ન થઈ જાય. વેક્સિનેશન આપણે કરાવ્યા નથી. જો કોરોનામાં કોઈ આપણા બકરી હોય ને, કોઈ બકરી પાડી હોય તો બકરીને 3 ડોઝ દીધા, કારણ કે એ એના સાચા ભોજન ઉપર ચાલે છે. એ બધું લીલા પાંદડા ખાઈને મજા કરે. વાંદરા હોય તો એક ડાળીથી બીજી ડાળી ઉપર કૂદે છે, ફળ ખાઈ લે, પણ આપણે એને ગાંઠિયાના હેવાયા કરી દીધા છે. આપણી સંગતમાં આવે એ બગડી જાય. હે, અને ગાયને અમારી સિટીમાં આવો ને તો ગાય તો બિચારી ઘરે ઘરે મોઢા મારતી હોય હો, અને પાછા ખવડાવે શું ખબર? રોટલી. હે, રોટલી કઈ એનો ખોરાક નથી, આપણો ખોરાક કઈ નથી. રોટલી આપણો ખોરાક નથી. તમને નવાઈ લાગશે કે લે રોટલા તો આપણે ઘરનો રોટલો મોટો હોવો જોઈએ, મહેમાન આવે તો રોટલા ખવડાવીને મોકલીએ. અમે તો બધા 10 જણા છે ત્યાં. એક સેન્ટર આપણું આ સ્વાસ્થ્યનું ડિટોક્સ સેન્ટર છે. 10 માંથી કોઈ પણ રોટલા નથી ખાતા, રોટલી નથી ખાતા. એ પાછા 2-4 મહિના થયા નહીં, 7 વર્ષ થયા, ચૂલો જ નથી. ચૂલા વગરનું રસોડું છે અમારું. તો શું કોક કહે કે તમે તો શું ખાવ? તો અમે એમ કહીએ કે જે ઢોર ખાય એ બધું ખાઈ લઈએ અમે. આપણે ઘણી વખત એમ કહીએ કે માણસ થાવ માણસ, અમે તો એમ કહે કે ઢોર થાય તો સારું. જો ઢોર થઈ જાય ને તો પણ શરીરની બીમારીઓ બધી હટી જાય. પાંદડાઓ ખાઈ જઈએ ઘણા બધા, પછી દરેક જાતના શાકભાજી ખાઈ જઈએ, સલાડ ખાઈએ, પછી ફ્રૂટ્સ બધી જાતના ચાલે. અહીંયા મધુ દીદી પાસે હમણાં પહેલા ભરત ભૂષણભાઈ ને બધા આવ્યા હતા તો ત્યારે સરસ ટમેટા જ્યુસ ને ઓરેન્જ જ્યુસ ને એવું બધું પીધું હતું. તો એમાંય ભગવાને 1000 વસ્તુ આપી, 1-2 નહીં, 1000 વસ્તુ આપી. કોક કે તમે રોટલી દહીં દૂધ ના ખાવ તો વાહે વધે હું? હે, તેલ ન ખાવ ને ઘી ન ખાવ ને તો કાંઈ પાછળ વધતું જ નથી, પણ ઘણું બધું વધે છે. પણ આપણી દાનત ખોટી છે. હે, આપણને માણસને હાવ ભૂખો હોય ને તો સૂકો રોટલો આપણે ન કહીએ કે બહુ મીઠો લાગે ને બહુ 56 ભોગ જેવો લાગે, પણ આપણે ભૂખા થતા જ નથી. ભૂખા થાય એ પેલા બધું ઓયડા રાખીએ પેટની અંદર,
અને પછી તો કે ઓ બાપરે કમરમાં આમ ટચાકો બોલી ગયો, ઘૂંટણમાં આમ બહુ દુખાવો થયો. આપણને ખબર નથી આપણે શું ખાવાનું હતું, બાળપણથી શું ખાવાનું હતું એ ખબર જ નથી. ગીતાજી ખૂબ વાંચી લ્યો, પત્ર પુષ્પ ફલ જલ આ બધું ગીતામાં લખેલું છે. અને લગભગ 17મા અધ્યાયના 8મા શ્લોકમાં લખ્યું કે યોગી લોકોનું ભોજન દીદી રસયુક્ત હોવું જોઈએ. આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં લખેલું છે કે સાચો યોગી કોણ, તો કે રસયુક્ત ભોજન લે એ. આપણે રસવાળું લીધું કે રસ વગરનું? ચણાની દાળ હોય એમાંથી રસ નીકળે, ઘઉંમાંથી, બાજરામાંથી, કોઈ પણ દાણા લઈ લ્યો તમે, ઘરમાં જે વાપરો છો એ કઈને પીસીએ તો રસ નીકળતો નથી. સૂકું છે બધું. કેવું છે? આપણે એમ તો મારું જીવન કા સૂકું સૂકું, પણ સૂકું જ ત્રણેય ટાઈમ દાબી દઈએ. પછી સુકાસ જીવનની અંદર જે ઓલી આવે છે ને એ આવે છે. તમે ઓરેન્જ હમણાં કેવા આવે છે માર્કેટની અંદર, તમે જોયા હશે, એકદમ સરસ, આમ જોતાય ખુશી મળે. રેકડીમાં હોય ને તો આપણે એમ તો કિલો એક લઈ લઈએ આપણે. તો એ બધા યોગી જીવન માટે મદદરૂપ થાય એવા છે. એટલે હંમેશા હું કહું 3 ટાઈમ અમારી જેમ ભોજન, રાત્રિનું ને બપોરનું ને સવારનું ને શું કહેવાય બપોરા, પછી હું વ્યારા કહેવાય ને ગામડાની ભાષાના, અને રાત્રે જે શું કરીએ વ્યારા, સવારે શિરામણ અને બપોરનું બપોરા. આ એમાંથી નવરા નથી થતા હોય કે હાલો હાલો 12 વાગી ગયા મૂકી દો પાછો ચૂલો. અને બેનો બિચારી રસોડામાંથી માથું ઘહી ઘહી મરી જાય. વાસણ અને રસોઈ કે હાંજે શું કરવું એ ઉપાધિમાં હોય. હજી બપોરે જે ખાઈ ન લીધું હોય તારે કે હાંજે શું પ્રોગ્રામ છે આપણો. આમાંથી સ્ત્રી છે ને એ આવી હોય ત્યાં તો ભાઈઓએ ખૂબ ખૂબ એમ કીધું હે તું તો આમ રાણીની જેમ રાખશું તમારી દીકરીને, પણ નોકરાણી બનાવી દે. વાયદો કર્યો હોય રાણી રાખવા, રાણી તરીકે એમ પ્રિન્સેસ તરીકે રાખશું, પ્રિન્સેસ ને પેલા રાણી માંથી નોકરાણી પગાર ન દેવો પડે. ઓલી નોકરાણી ખાલી ઠામ વાસણ કરવા આવતી હોય ને એક રોટલી બનાવી જતી હોય ને કે કલાકના 500, અને ઓલી તો મફતમાં બિચારી બધાની પેલા પતિનું કરે, સસરાનું કરે, નણંદનું કરે અને દેરનું કરે ને ઈ કરતા 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 હે હા બીજા ઘણા પાછા 5-10 જણા આવે કે લે ચા મુકાઈ ગયો, હજી તો 2-4 જણા પી લીધો હોય તો પાછો આપણે ગરમ કરીને પીવડાવી દઈએ. એટલે ચા ભોજન એની અંદરથી નિવૃત્ત થતા નથી. અમે તો જઈએ ને ગમે એમ કે ખવાય ને તો યોગી બનવું હોય ને તો એક વખત જ ભોગી ભોજન કરાય અને પેટ ભરીને કરાય, એમાં મનાઈ નથી કરતા. એક વખત જમી લ્યો સરખું, અને એમાંય જો બને ને તો રાત્રે જ જમાય, બહુ મોડું નહીં પણ 7-8 વાગ્યાની આજુબાજુમાં, કારણ કે આપણે 10 વાગે સુવાનો ટાઈમ હોય તો પેટમાં થોડુંક પેટ હલકું પણ થઈ જાય. હા અને હા અમે ઘરે છે ને શાક બનાવીએ, સબ્જી તેલ વગરની, ખાલી પાણીમાં વઘારીને મસાલા સાથે. ઘણા એમ કે એમાં સ્વાદ શું આવે, પણ સ્વાદ થોડો ભોજનમાં છે. આજે દીદી સાથે મારે સવારે વાતચીત થતી હતી ને દીદી, તો મેં દીદી કહે કે ભોજનમાં સ્વાદ કઈ રીતે ઉમેરાય. હું કહું સ્વાદ ભોજનમાં થોડો છે, સ્વાદ તો ભૂખમાં છે ને. ભૂખ લાગે તો ભોજન મીઠું લાગે. ઘણા જો ઘરવાળા જમીન બહાર આવ્યા હોય ને પછી એમ કે નહીં કે હું જમીન આવ્યો બારોબાર કે નાસ્તો કર્યો, અથવા તો 2 વાર ચા વધારે પીવાઈ ગઈ, પછી મોઢું બગાડ્યો. આપણે બહુ બહેનોએ બહુ ધ્યાનથી ને સ્વાદ વાળું બનાવ્યું હોય ને કે હમણાં કંઈક ખારા વખાણ કરશે, તા તો એમ કે આજે બહુ ખાવામાં બહુ ઠર્યા નહીં, કે આજે જોઈએ મન વગરનું તે બનાવ્યું લાગે, તો આપણે સમજી જવાનું કે આની દાનત ખોટી છે, આ ક્યાંક ખાઈને આવ્યા છે, અથવા તો બપોરનું હજી એને જઈરું નથી. એટલા માટે ખાવામાં વાંક નીકળે, બાકી ખાવામાં કોઈ દિવસ વાંક નીકળે નહીં. અને આપણે જો એમ થતું હોય કે મને આ ભાવે ને તીખું બહુ ભાવે ને મીઠું ભાવે ને ખારું ભાવે ને ખાટું ભાવે ને, તો એ બધા ઇન્દ્રિયોના ગુલામની વાત છે. ઇન્દ્રિયોની ગુલામી આપણે કરવાની છે કે નથી કરવાની? નથી કરવાની. પેલું સોમાન દીદી કયું છે, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળાને ઇન્દ્રિય જીત કહેવામાં આવે છે, સ્વરાજ્ય અધિકારી. હા જો સ્વરાજ્ય અધિકારી. તો મેં સ્વરાજ્ય અધિકારી આત્મા હું, એ સોમાન મેં સોમાનનો અભ્યાસ કર્યો તો મેં માસ્ટર દુઃખ કરતા સુખ કરતા આત્મા હું લગભગ દીદી 50,000 વખત લખી નાખ્યું. માસ્ટર દુઃખ કરતા સુખ કરતા આત્મા શું. સવારે સાંજે મારી એક ડાયરી હતી સોમાનની, એમાં લખતો. બાબાએ મને એ પાર્ટ આપી દીધો કે જાઓ બધાને બીમારીમાંથી મુક્ત
કરો અને કાંઈ ઇન્જેક્શન માર્યા વગર, ગોળી આપ્યા વગર. બધું ઔષધ છે એ આપણા રસોડામાં જ છે. તમારા ઘરમાં પાલકના પાંદડા હોય છે ને, ફુદીનાના, ધાણાભાજીના, મેથીના, આ બધા પાંદડાઓ છે એની ચટણી બનાવી લ્યો, એમાં લીંબુનું, આદુનું જે કંઈ પણ નાખવું હોય, માંડવીના થોડા 5-10 દાણા નાખીને, પછી થોડી મીઠાશ માટે કેળું પણ નાખી શકો. અમે તો ખાંડ વાપરવાની ના પાડીએ. દેશી ગોળે જરૂર પડે તો જ ખાવો, નકર ગોળની જરૂર નથી. પછી રોટલી જો 3 ટાઈમ ખાતા હોય તો 1 જ ટાઈમ ખાવું જોઈએ, જો ઓછી બીમારી જોતી હોય, તકલીફ ન જોતી હોય તો. એટલે ખાલી ખોરાકની અંદર પરિવર્તન કરી નાખો. થોડો વધારે સમય નહીં લે, દીદી પણ આવ્યા છે મધુબનથી, તો એનો પણ લાભ લેશું. પણ થોડું આપણું આરોગ્ય છે ને, યોગી આત્માઓનું પ્રશ્ન છે આપને કોઈ? હા ગોઠણની વાત કરી ને, હા હા, ગોઠણનો પ્રોબ્લેમ એ છે, પાણીપુરી મૂકે તો ગોઠણ મુકાય ને. બરોબર છે. ગેસ એમાંથી બાફેલું બટેટું, ચણા, બધું બાફેલું જાય ને એટલે ગેસની વસ્તુ છે. તમે ચૂલે ચડાવો ને એટલે શરીરમાં ગેસ ઉત્પન્ન થવાના છે. ચૂલા વગરનું ખાઈ લ્યો ને, નળી બ્લોક થઈ જાય. જો તમે ઓલું રિફાઇન તેલ આપણા ડબ્બા ભરીને આવે ને, કોક બાબાના યજ્ઞમાં ડબ્બા, તેલના ડબ્બાનું દાન કરે કે ભાઈ આખા વર્ષના ડબ્બા આપણા તરફથી, એટલે આમ શરીર તેલ છે ને એ 300 ડિગ્રી ઉપર ટેમ્પરેચરે ગરમ થાય છે. રિફાઇન કરે ને એમાં ડબલ રિફાઇન લખેલું હોય ડબ્બાની અંદર. ડબલ રિફાઇન એટલે આપણે મહાનમાં મૂકવાની તૈયારી, બરોબર. આપણા શરીરને સંપૂર્ણ ખલાસ કરવાની તૈયારી. હવે એ 300 ડિગ્રી ઉપર 2 વખત ગરમ થયું હોય. પાછું આપણા ઘરમાં આવે ને એટલે આપણે શાકમાં નાખીને વઘાર કરીએ ને, તો એમાં પણ શું કરીએ છીએ? ગરમ જ કરીએ છીએ ને. એટલે હાવ ઝેર થઈ જાય. અને પછી કે મને આમ છાતીમાં થોડોક દુખાવો થાય છે, અહીં ભારી ભારી લાગે છે. અને ઓચિંતાનું બાબાનું બાળક સાંજે તો મૈડું હોય ને સવારે એ કે બહુ સરસ સેવાઓ આપી, વયા ગયા. કારણ કે એને ખબર નથી કે તેલ ખાવાની વસ્તુ નથી. પણ જેના ઘરમાં જાજા ડબ્બા હોય, જાજા સમૃદ્ધિ વાળા કહેવાય. જેના ઘરમાં ગાય ભેંસના દૂધાણા હોય ને વધારે, તો એ જાજા સમૃદ્ધિ વાળા કહેવાય. ઓહો, દૂધ દહીંની નદીઓ સતયુગમાં વહે. નાના ઘરમાં તો અત્યારે સંગમ યુગ ઉપર વસે. પણ સતયુગની અંદર ગાયો પોતાની રીતે દૂધ આપે. અત્યારે તો ગાય દૂધ દેતી નથી હો, ભેંસ દૂધ દેતી નથી. આ આપણે લઈ લઈએ એની પાસેથી. બરોબર છે ને. એ કોઈ દી પ્રેમથી આવીને આપણા બોઘરામાં દૂધ નાખી ગઈ. આપણે હરખું જો બહુ તોફાન કરે તો પગે બાંધી દઈએ, અને ન ઓલું કરે તો વાછેડું ખાલી બતાડી દઈએ એને. વાછેડું બતાવી દઈએ તો એ દૂધ આપવા માંડે. એને ખબર હોય, વાછેડાને જોવે ને એટલે એના અંદર પ્રેમ ઉભરાય કે મારા બાળકને હું દૂધ પીવડાવું. તો બાળક તો દૂર હોય, એને તો દોરી બાંધીને દૂર બાંધી દીધું ને આપણા બાળકના પેટમાં વયું જાય છે. એટલે પ્રાણીનું દૂધ છે એ આપણા બાળક માટે નથી, એ તો એના માટે હતું. અને આપણે પારકી જગાઈ વારી લઈએ ને તો નગરપાલિકા વાળા આવે. જમ એટલે જમ જો તને લેવા આવ્યો જમ. એટલે ક્યારેય કોઈને પેટ ઉપર પોટલા બંધાય નહીં, ન આપણા ઉપર બંધાય, ન કોઈના ઉપર બંધાય. કોક કે ભાવ તો દેવો પડે ને, ભાવ દઈને ઓલાને ખાટલા ભેગા કરી નાખીએ આપણે. અને ચાય પીવડાવીને એકદમ સુગરનો પ્રોબ્લેમ હોય કે એસિડિટીનો હોય, ગેસનો હોય, એમાંથી નિવૃત્ત થાય જ નહીં. એ કે ઓલા સાહેબની દવા સારી છે, ઓલા આપણા બાબાના બાળક છે એની દવા લઈ લ્યો. હવે દવામાં સ્વાસ્થ્ય નથી, ક્યારેય દવામાં સ્વાસ્થ્ય નથી. સ્વાસ્થ્ય તો આપણા રસોડામાં છે. તમારું રસોડું જ છે ને એ ઔષધાલય છે. રસોડાને તમે ઔષધાલય બનાવી દો, તમે રેસ્ટોરન્ટ બનાવી દો. રસોડાને શું બનાવી દો? રેસ્ટોરન્ટ. સ્વામી વિવેકાનંદજી, જે આપણે નામ સાંભળ્યું છે, એણે કીધું હતું કે આપણું ભારતનો સમાજ છે ને એ શું કહે છે કે કિચન ઇઝ માય ટેમ્પલ. કિચન ઇઝ માય ટેમ્પલ. રસોડું જ મારું મંદિર છે. અને ફૂડ ઇઝ માય ગોડ. ફૂડ ઇઝ માય ગોડ એન્ડ માય રિલિજન હેઝ બીન ડિસ્ટ્રોઈડ ઇન એ કિચન. માય રિલિજન હેઝ બીન ડિસ્ટ્રોઈડ ઇન એ કિચન. રસોડામાંથી જ માણસો પતી ગયા છે. ડિઝીઝ સ્ટાર્ટ ફ્રોમ ધ કિચન. રોગો ક્યાંથી શરૂ થાય છે? રોગો ક્યાંથી શરૂ થાય છે? રોગોની જનની શું? રસોડું. રસોડું સુધારી લ્યો ને. કોઈ મને ડાયાબિટીસ થયું તો કે ડાયાબિટીસ મારા દાદા નહોતું ને એટલે મને આવ્યું.
હવે દાદા તો વયા ગયા કઈ ના, એને કઈ આશીર્વાદ નથી મૂક્યા, માથે હાથ નથી રાખ્યો. આપણું રસોડું વારસાગત છે, વારસાગત રસોડાને ફેરવી નાખો અને ધીમે 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 અંદરથી જ્ઞાન પ્રગટ થવા લાગે. પછી વૈરાગ આવી જાય કે હવે રોટલા ખાવા જ નથી આપણે. એ આવતા આવતા 2 વર્ષ 5 વર્ષ લાગી જાય. તરત એક દિવસમાં ના વૈરાગ આવે, પણ હું એટલું તો કહું માતાઓને ભાઈઓને કે કમસે કમ એક વખત ખાવાનું રાખો આખા દિવસમાં, એમાંય રાત્રે. જોજો 50% ફેરફાર આવી જાય. હું બધું જાજી રામાયણ વાંચીશ તો તમને મગજ ભારી થઈ જાય કે આટલું બધું તો ન થાય આપણાથી, તો સાહેબ કરે, જિજ્ઞેશભાઈ કરી શકે. પણ હું કોઈ એક ટાઈમ જમવું, 2 ટાઈમ વધારાની ભૂખ લાગે ને તો હમણાં ટમેટા 9 રૂપિયા અને 10 રૂપિયા કિલો છે, એના જ્યુસ કાઢીને પીધા રખાય. તો આવું કુદરતી આહારનું ગ્રહણ કરવો, બાબાની ટોલી પ્રેમથી ખાવાની, બરોબર, પણ ઓછી. ઘણા પ્રસાદ ખાય ને તો આપણે એમ થાય પ્રસાદ ખાઈએ એક જમવાનું, તો એટલો જમી લઈએ એટલો પ્રસાદ ખવાય નહીં. અલ્પ માત્રામાં, કોઈ પણ માત્રા ઓછી હોય ને તો એની અસર ન થાય. લાડવા બીજું હવે દીદીને આપણે વધારે તો લાભ લેશું દીદીનો, અને વધારે ક્યારેય પોરબંદર આવો ત્યારે ખાસ ત્યાં સેન્ટરની, ડિટોક્સ સેન્ટરની પણ મુલાકાત લેજો. અને બાકી આ બધા કુતિયાણાના વિડીયો પણ તમને ચેનલ ઉપર મળતા હશે. મનોજભાઈ આવ્યા હતા, ભાઈ ભરતભાઈ, ત્યારના વિડીયો પણ રાખેલા છે, તો એ વિડીયો પણ ખાસ જોજો. અને આજે વિશેષ આપણે ગીતા દીદી છે ને, એ સુપર પાવર જે જનરેટર છે, ડાયનેમો છે આપણો મધુબન, તો મધુબનથી જે આવ્યા ને અમારી અંદર એ ફોર્સ ભરી દીધો. અને દીદીની વિશેષતા છે પહેલે આપ. मैंने कहा दीदी को, दीदी आप अपना भाषण सुनाइए, हम तो बस आपस में पोरबंदर वाले मिलते रहते हैं. तो बोला कि नहीं नहीं नहीं, पहले आप शुरुआत करो. जानकी दादी या फिर प्रकाशमणि दादी, उनका हाथ पकड़ के चलती थी. उनको स्टेज पे लेके आना, फिर लेके जाना, और 65 कंट्रीज में उनके लेक्चर रहते हैं. ऑक्सफोर्ड यूनिवर्सिटी या फिर वो गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, तो उसमें बेस्ट मेडिटेशन टीचर एंड डॉक्टरेटेड पदवी उनको प्राप्त हुई है. तो ऐसी कहेंगे ना कि रियल डायमंड, डायमंड होल से हमारे साथ हमारे बीच में रियल डायमंड आई है.